મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલયા. આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાતો કરવાના છે, જેનું હેડિંગ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. આ ચેપ્ટરની અંદર આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ જાવા વિશેની વાતો કરવાના છે. આ ચેપ્ટર આખું ટોટલી થિયરિટિકલી ચેપ્ટર છે અને ઘણા બધા ક્વેશ્ચન આ ચેપ્ટરની અંદરથી પૂછવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આની અંદર ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ શું છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા શું છે, એના વિશેનું ઇન્ટ્રોડક્શન આપણે આની અંદર મેળવવાના છે. તો આ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ અને 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવા માટે પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. પછી ત્યારબાદના પછીના સમયગાળામાં ઘણી બધી પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ વિકસાવવામાં આવી, જેવી કે તમારી C++, આ પણ તમારી એક પ્રોગ્રામિંગ ભાષા છે. એના પછી છે જાવા, C#, VB.NET, ASP.NET અને PHP. આ બધી તમારી અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ પછીના સમયગાળામાં પ્રચલિત થઈ. આ દરેક ભાષા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. હવે પ્રોગ્રામિંગની જે રીત છે એ પ્રોગ્રામિંગની રીતને તમે બે ભાગમાં વહેંચી શકો. પ્રોગ્રામિંગને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલા પ્રકારના પ્રોગ્રામિંગને પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. પ્રક્રિયાગત એટલે એનું બીજું નામ સ્ટ્રક્ચર પણ છે, અથવા તો એને પ્રોસિજરલ પ્રોગ્રામિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોગ્રામિંગની પહેલી ભાષા છે અને પહેલી રીત છે. અને બીજી રીત છે તમારી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની બીજી રીત કઈ છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. તો આપણે જે વાતો કરવાના છે એ આ પ્રોગ્રામિંગની બીજી રીત વિશેની છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં. હવે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગની અંદર આપણું કેન્દ્ર બિંદુ એના પ્રોસિજર ઉપર હોય છે, એના ફંક્શન પર આધારિત હોય છે, એના સ્ટ્રક્ચર પર આધારિત હોય છે. બરાબર. જ્યારે તમે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની વાત કરશો તો એની અંદર આપણું કાર્યબિંદુ ઓબ્જેક્ટ ઉપર હોય છે. આપણું કેન્દ્રબિંદુ શું હોય છે? ઓબ્જેક્ટ હોય છે. બરાબર. હવે આ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની ભાષાઓની મદદથી એ પ્રોગ્રામરને મોડ્યુલર, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. ઓબ્જેક્ટ આધારિત ભાષાની અંદર આપણે જોયું એ પ્રમાણે એ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. શાના તરીકે વાપરે છે? ઓબ્જેક્ટને એ પાયાના એકમ તરીકે વાપરે છે. અને એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. એક સરખા જ્યારે આ ઓબ્જેક્ટ તમારા ભેગા થાય છે ત્યારે એને ક્લાસના ખ્યાલ દ્વારા એનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ ઓબ્જેક્ટ શું છે, ક્લાસ શું છે, એના વિશેની ચર્ચા આપણે હાલમાં અત્યારે કરવાના છે. તો કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મ, કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ગુણધર્મ, એનો પહેલો ગુણધર્મ છે, વ્યવસ્થિત એના નામ યાદ રાખજો. ઓબ્જેક્ટના 4 ગુણધર્મ, એમાંથી એનો પહેલો ગુણધર્મ એબ્સ્ટ્રેક્શન, એનો બીજો ગુણધર્મ ઇનકેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન, ઇનકેપ્સ્યુલેશન, એનો ત્રીજો ગુણધર્મ પોલીમોર્ફિઝમ અને ચોથો ઇનહેરિટન્સ. આ 4 ચોક્કસ ગુણધર્મો પૂરા પાડે છે તે ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામિંગની જે ભાષા આ 4 ગુણધર્મોનો ઉપયોગ કરે છે એને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે.
એટલે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાના 4 ગુણધર્મો છે: એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આ ઓબ્જેક્ટ વિશેની વાતો કરીશું. જે આપણે કીધું કે એ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. તો નેક્સ્ટ ટોપિક પર આપણે વાત કરીશું ઓબ્જેક્ટ. વાસ્તવિક વિશ્વમાં જો વાત કરીએ તો ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓની બનેલી છે એ વસ્તુ છે. એટલે શું? તો દરેક ઓબ્જેક્ટને તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભૌતિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી હોય એવી કોઈ પણ વ્યક્તિને તમે ઓબ્જેક્ટ કહી શકો છો. એટલે કે દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટ એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય છે. દાખલા તરીકે એક વાત કરીએ તો પર્સન, વ્યક્તિ, એને તમે એક ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકો. એ એક ઓબ્જેક્ટ છે એમ તમે કહી શકો. એ વ્યક્તિનું નામ હોય છે, એની જાતિ હોય છે, એને જન્મ તારીખ હોય છે. આવી અનેક લાક્ષણિકતાઓ એ વ્યક્તિ ધરાવતો હોય છે. એટલે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા જે વ્યક્તિના જે લક્ષણો છે એ લક્ષણો પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે. બરાબર. આ ચેપ્ટરની અંદર આવતા દરેક શબ્દને, ડેફિનેશનને તમારે ધ્યાનથી સમજવાની છે. તો જ તમને આ ટૉપિક ખબર પડશે. બરાબર. તો ઓબ્જેક્ટને શું હોય છે? ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. આ ઓળખથી તમે એ ઓબ્જેક્ટને ઓળખી શકો છો. અને દરેક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટથી અલગ રીતે ઓળખી શકાય છે. અને એ ઓળખવા માટે તમે શાનો ઉપયોગ કરશો? એ ઓબ્જેક્ટની પ્રોપર્ટી અથવા તો એ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટનો તમે ઉપયોગ કરશો. જેની અત્યારે આપણે ચર્ચા કરી કે દરેક વ્યક્તિનું નામ હોય, એની જાતિ હોય, એની બર્થ ડેટ હોય. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં એને શું કહેવામાં આવે? પ્રોપર્ટી અથવા તો એના એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ રીતે ઓળખવા માટે આપણે તેની લાક્ષણિકતામાં એની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? એની લાક્ષણિકતામાં, એના પ્રોપર્ટીમાં, એની એટ્રીબ્યુટમાં આપણે એની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે કીધું એ પ્રમાણે કોઈ બે વ્યક્તિ હોય, એને તમારે એકબીજાથી અલગ છે એમ ઓળખવું હોય તો એ વ્યક્તિના નામનો તમે ઉપયોગ કરી શકો. એટલે બે વ્યક્તિના નામને આધારે તમે એને અલગ ઓળખી શકો. હવે અમુક કિસ્સામાં એવું થતું હોય છે કે બે વ્યક્તિના નામ સરખા હોય છે. બરાબર. તો તમે નામની જગ્યા પર એના કોઈ બીજા એટ્રીબ્યુટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે એના ફાધર નેમ. હવે માની લો કે અમુક કિસ્સાની અંદર એનું ફાધર નેમ પણ સેમ હોય તો તમે એના કોઈ ત્રીજા એટ્રીબ્યુટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે એની બર્થ ડેટ. એ પણ કદાચ જો સેમ હોય તો તમે એનો કોઈ બીજો એટ્રીબ્યુટ વાપરી શકો છો. જેમ કે એની જાતિ, એની કાસ્ટ. એટલે કોઈને કોઈ એક એટ્રીબ્યુટથી એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટથી અલગ પડી આવે છે, અલગ તરી આવે છે. બરાબર. તો આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે જે લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ, ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે જે લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ એ લાક્ષણિકતાની કિંમત સ્ટેટ તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? સ્ટેટ તરીકે ઓળખાય છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત ઓબ્જેક્ટની સાથે એનું બિહેવિયર પણ જોડાયેલું હોય છે. કોઈ બે વ્યક્તિના નામ સરખા હોય, એના ફાધર નેમ સરખા હોય, એની બર્થ ડેટ સરખી હોય, બધી વસ્તુ સેમ હોય, પણ એનું જે બિહેવિયર કોઈ પણ બે વ્યક્તિનું સેમ નથી હોતું. એટલે તમે એના બિહેવિયર દ્વારા પણ એને અલગ રીતે ઓળખી શકો છો. બરાબર. એટલે કે વ્યક્તિ જે જગ્યા પર જે રીતે જન્મ લે છે, જે રીતે નામ મેળવે છે, જે રીતે પોતાનું સ્થાન બદલે છે. બરાબર. એટલે એનું બિહેવિયર એટલે એનું વર્તન, એની વર્તણૂક એ કોઈ પણ બે વ્યક્તિની ગમે તે બાબતમાં તમને અલગ પડતી દેખાય જ છે. તો આ બિહેવિયરને એની મેથડ
તરીકે પણ ઓળખવામાં આવે છે. એને બિહેવિયરને શું કહેવામાં આવે છે? એનું મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઓબ્જેક્ટની જે કિંમત છે, જેને આપણે સ્ટેટ એમ કીધું, એ એના બિહેવિયરને કારણે બદલાઈ શકે છે. એના બિહેવિયરને કારણે બદલાઈ શકે છે. તો અહીંયા તમને એક ડેફિનેશન આપવામાં આવેલી છે, જે ડેફિનેશન તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, જેને શોર્ટ ફોર્મમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ UPS તરીકે ઓળખવામાં આવે છે. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ UPS તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટનું વર્ણન કરે છે એવી ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને એટ્રીબ્યુટ, એની પ્રોપર્ટી, એનું બિહેવિયર, એની મેથડ, એ બધાને એના મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આટલી વાતો તમારે આ ઓબ્જેક્ટની અંદર યાદ રાખવાની છે. નેક્સ્ટ તમારો આ ઓબ્જેક્ટના પછીનો ટૉપિક છે ક્લાસ. બરાબર. આપણે કીધું કે ઓબ્જેક્ટનું આપણે ક્લાસ દ્વારા વર્ગીકરણ કરીશું. તો હવેથી આપણે નેક્સ્ટ ચર્ચા આ ક્લાસ વિશે કરવાના છે. તો અહીંયા તમને ક્લાસની ડેફિનેશન આપેલી છે. એટલે ક્લાસની અંદર જો તમે વાતો કરો તો ક્લાસને જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ ગણાવી શકાય. ક્લાસને શું ગણાવી શકાય? જુદા જુદા ઓબ્જેક્ટની એક પ્રમાણેની બ્લુપ્રિન્ટ. તો અહીંયા તમને એની ડેફિનેશન આપવામાં આવેલી છે કે ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું, બહુવિધ એટલે એક કરતાં વધારે, બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. શું છે? એ સમાન લાક્ષણિકતા ધરાવતા ઘણા બધા ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. તે સમાન એટ્રીબ્યુટ, બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનું એક જૂથ છે. બરાબર. અહીંયા તમને એક ક્લાસ અને એનો ઓબ્જેક્ટ વિશેની જે આપણે વાતો કરી ગયા એના વિશેનું તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. ક્લાસમાં ખાલી આ ડેફિનેશન જ તમારે યાદ રાખવાની છે. આ જ વસ્તુ તમારી એક્ઝામમાં પૂછાય છે. અહીંયા તમને ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચેનો સંબંધ બતાવેલો છે. માની લો તમારો આ પર્સન એ એનો એક ક્લાસ છે. હવે એ પર્સનનું નેમ હોય, એની સિટી હોય, એનું જેન્ડર હોય, એની બર્થ ડેટ હોય, એનું પ્રોફેશન હોય, તો આ બધી એની એટ્રીબ્યુટ કહેવાય, આ બધી એની મેથડ કહેવાય, આ બધા એના લાક્ષણિકતાઓ કહેવાય. બરાબર. હવે આ વ્યક્તિનું નામ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન અલગ છે. આ વ્યક્તિનું આ 5 વસ્તુ અલગ છે. આ વ્યક્તિનું આ 5 વસ્તુ અલગ છે. એવી રીતે આ દરેક વ્યક્તિનું આ બધી વસ્તુ અલગ છે, જેના કારણે તમે આ બધી વ્યક્તિઓને એકબીજાથી અલગ છે એ પ્રમાણે ઓળખી શકો. હવે કોઈકનું કદાચ નામ, બર્થ ડેટ અથવા એવું કોઈ સેમ પણ થઈ જાય, પણ એનું જે બિહેવિયર છે, એની જે મેથડ છે, એ બિહેવિયર આ 2 વ્યક્તિઓનું અથવા તો કોઈ પણ 2 વ્યક્તિઓનું તમારું સેમ તમને નથી જોવા મળતું. બરાબર. તો આ તમને એક આકૃતિની અંદર ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચેનો ડિફરન્સ, તફાવત આપવામાં આવેલો છે. નેક્સ્ટ હવે ધ્યાનથી સાંભળજો. નેક્સ્ટ ટૉપિક જે તમને આપવામાં આવેલો છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય. આ ક્લાસ ડાયાગ્રામ તમારા એક્ઝામમાંથી ટૉપિક આખો કેન્સલ કરવામાં આવેલો છે. ક્લાસ ડાયાગ્રામનો જે આખો ટૉપિક છે એ અત્યારના નવા સિલેબસ પ્રમાણે કેન્સલ કરવામાં આવેલો છે. પણ એની અંદર આ જે એક UML છે, એનું પૂરું નામ તમને આપેલું છે, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. એના દ્વારા ક્લાસ ડાયાગ્રામ બનાવવાની શરૂઆત કરવામાં આવી એવો તમને એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે. આ આખો ટૉપિક તમારા અત્યારના એક્ઝામમાંથી કેન્સલ છે, એટલે તમારી એક્ઝામની અંદર એ ન જ પૂછાય.
નેક્સ્ટ તમને બાજુના પેજ પર જોશો તો બાજુના પેજ પર પણ ક્લાસ ડાયાગ્રામ વિશેની જ બાબત ડિસ્કસ કરવામાં આવેલી છે. આખું પેજ એનું પણ એ જ સેમ જ છે, એ જ ટૉપિક છે. અહીં તમને એક વાત તમારે યાદ રાખવાની છે. ભલે આ ટૉપિકમાંથી કેન્સલ થયેલ છે, પણ આના જે ચિહ્ન છે એ ચિહ્નને તમારે યાદ રાખવાના છે, કારણ કે આ વિષયની આ જે 4 ટૉપિક છે એ 4 વિષયની વાતો આપણે આવતા ચેપ્ટરની અંદર, નેક્સ્ટ ચેપ્ટરની અંદર કરવાના છે. અહીંયા તમારી દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી 4 પ્રકારની હોય છે: અંગત, સુરક્ષિત, જાહેર અથવા પેકેજ. આના દરેકના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ફક્ત અત્યાર પૂરતા એના નામ યાદ રાખો: અંગત, સુરક્ષિત, જાહેર અથવા પેકેજ. અને એને અનુક્રમે માઇનસ, હેશ, પ્લસ અને ટિલ સંકેતો દ્વારા વાપરવામાં આવે છે. અત્યાર સુધી આ વર્ષે આ એક્ઝામની અંદર ક્વેશ્ચન કટ થયો છે એટલા માટે, આ ટૉપિક કટ થયો એટલા માટે, નહીં તો જ્યારથી બોર્ડનું એક્ઝામનું પેપર આવે છે ત્યારથી આ ક્વેશ્ચન તમને બોર્ડના પેપરમાં ન જોવા મળે એવું ન બની શકે. આ દર વર્ષે પૂછાતો ક્વેશ્ચન હતો, એટલે પાછો તમે એક વખત જોઈ લો કે કદાચ એક્ઝામની અંદર ભલે કટ થયો છે પણ કદાચ પૂછાઈ બી શકે. અંગત માટેનું ચિહ્ન છે માઇનસ, સુરક્ષિત માટેનું ચિહ્ન છે હેશ, જાહેર માટેનું છે પ્લસ અને પેકેજ માટેનું છે ટિલ. આ ચિહ્ન દ્વારા તમારી દ્રશ્યતા દર્શાવવામાં આવે છે. એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર પણ આવશે, એટલે એની અંદર આપણે ડિટેલની અંદર વાતો કરીશું. હવેનો જે નેક્સ્ટ ટૉપિક આપણો ચાલશે એ તમારા આ ઓબ્જેક્ટ આધારિતના 4 જે એની લાક્ષણિકતાઓ છે, એના જે 4 ગુણધર્મો છે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાના જે 4 ગુણધર્મો છે એ 4 ગુણધર્મો વિશે આપણે ડિટેલની અંદર વાતો કરીશું. તો સૌપ્રથમ તમને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર પહેલો ગુણધર્મ બતાવેલો છે બુકમાં, એન્કેપ્સ્યુલેશન. શું બતાવેલું છે? એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો એની ડેફિનેશન તમને અહીંયા આપેલી છે. ડેફિનેશન ધ્યાનથી જોજો. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે તેને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે તેને શું કહેવામાં આવે? એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. બરાબર. અહીંયા તમને એક્ઝામમાં આ ડેફિનેશન આપવામાં આવે છે અને પછી પૂછવામાં આવે કે આ કઈ લાક્ષણિકતા કહેવાય, કયો ગુણધર્મ કહેવાય, તો એ તમારો એન્કેપ્સ્યુલેશન કહેવાય. હવે અહીંયા આપણે કીધું કે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે, તો એ રક્ષણ કેવી રીતે પૂરું પાડવામાં આવે? તો તે ક્લાસને પ્રાઇવેટ ઘોષિત કરવાથી શક્ય બને છે. બરાબર. ભલે પહેલે ત્યાંથી એ ટૉપિક કેન્સલ થઈ ગયો આપણો કે દ્રશ્યતા 4 પ્રકારની હોય છે એમાં, પણ આ પ્રાઇવેટ શું છે? તો પ્રાઇવેટ તમારી એક પ્રકારની દ્રશ્યતા છે, વિઝિબિલિટી છે. એટલે જો તમે ક્લાસને પ્રાઇવેટ બનાવી દો તો તમારી ડેટા અને મેથડ સામે ઓટોમેટિકલી રક્ષણ પૂરું પાડવામાં આવી ગયું. એ પ્રમાણે જેમ તમે તમારા મોબાઈલ ફોનની અંદર તમારો પર્સનલ ફોન હોય તો એના માટે કોઈ પણ પ્રકારનું તમે પાસવર્ડ યુઝ કરો, કોઈ પણ પ્રકારની પેટર્ન યુઝ કરો. શાના માટે? તો તમારા ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવા માટે, કે ફોન ફક્ત ને ફક્ત તમે જ વાપરી શકો, કોઈ બીજાનો વાપરી શકે એના માટે. બરાબર. તો એ જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે એને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે, અને તે ક્લાસને પ્રાઇવેટ ડિક્લેર કરવાથી શક્ય છે. અને એન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. શાની ક્ષમતા પૂરી પાડે છે? છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. તો દરેકની અંદર આપણે શોર્ટ ફોર્મની અંદર ડિસ્ક્રિપ્શન જોઈશું. એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવું, એને શું કહેવામાં આવે? એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે. અને એ કેવી રીતે પૂરું પાડવામાં આવે છે? તો એને અંગત અથવા તો પ્રાઇવેટ ડિક્લેર કરવાથી એને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. અને એન્કેપ્સ્યુલેશન એ તમારા ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. બરાબર. તો આ એનો પહેલો ગુણધર્મ છે, યાદ રાખવાનું છે. નેક્સ્ટ એનો સેકન્ડ ગુણધર્મ આપેલો છે તમને, ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન આ એનો બીજો ગુણધર્મ છે. હવે આની અંદર જોજો,
ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ, તેના અમલીકરણ વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. તમને એક્ઝામમાં આ ડેફિનેશન આખી આપવામાં આવશે અને પછી પૂછવામાં આવે કે આ કયો ગુણધર્મ કહેવાય. તો એબ્સ્ટ્રેક્શન એ એક પ્રકારનો ખ્યાલ છે જે આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે. જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી. એબ્સ્ટ્રેક્શન શું છે? એ એક પ્રકારનો ખ્યાલ છે, એક પ્રકારનો કન્સેપ્ટ છે કે જે કામ કરે છે તે જણાવશે, પણ એ કઈ રીતે કામ કરે છે તે જણાવતો નથી. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે ટેલિવિઝનનું. ટીવીને આપણે ચાલુ કરીએ છીએ, બંધ કરીએ છીએ, ચેનલ બદલીએ છીએ, અવાજ ઓછો કે વધારો કરીએ છીએ, બરાબર. એ એનું કામ કરે છે, એ આપણને ખ્યાલ છે, એ આપણને જણાવે છે. પણ શું તમને ખબર છે કે એ એનું કામ કેવી રીતે કરે છે? એની આંતરિક રચના શું છે? એ તાર સિગ્નલ કેવી રીતે મેળવે, સિગ્નલને ટ્રાન્સલેટ કેવી રીતે કરે, એને ટીવી પર કેવી રીતે પ્રસારિત કરવામાં આવે, એનું આંતરિક કાર્યથી આપણે તદ્દન અજાણ હોઈએ છીએ, બરાબર. એટલે આ વસ્તુ એબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી ગઈ? એબ્સ્ટ્રેક્શન એ શું છે? તો એક પ્રકારનો ખ્યાલ છે કે જે કાર્ય કરે છે તે જણાવે છે. કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી. તો આને શું કહેવામાં આવે છે? ડેટા એબ્સ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. આના તમને એક્ઝામ્પલ બાજુના પેજ પર આપેલા છે, એ તમારે યાદ રાખવાના છે કે સી અને સી++ના જે તમારી પ્રોગ્રામિંગ ભાષા છે એના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ, એડીટીનું ફૂલ ફોર્મ છે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ. એક્ઝામની અંદર પૂછાય છે. આના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ અથવા સ્ટ્રક્ચર આ સી અને સી++ના અને સી++ અને જાવાના જે ક્લાસ છે એ ક્લાસ એ તમારા ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. આ બધી વસ્તુ તમને કામ કરે છે એ જણાવે છે, પણ કઈ રીતે કરે છે એ જણાવતો નથી, બરાબર. હવે આપણે જે બે ટોપિક વિશે જોઈ ગયા એ ઇન્કેપ્સ્યુલેશન અને એબ્સ્ટ્રેક્શન. એના વચ્ચેનો મૂળ તફાવત શું છે? બંને ડેટાની સામે રક્ષણ જ પૂરું પાડે છે. પહેલાંમાં જે છે ત્યાં પણ રક્ષણ જ પૂરું પાડે છે, એટલે અને અહીંયા પણ તમને રક્ષણ જ પૂરું પાડવામાં આવે છે. પણ ઇન્કેપ્સ્યુલેશન બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે, બરાબર. ડેટા અને મેથડને બહારથી કોઈ એક્સેસ ન કરી શકે એ પ્રમાણે સુરક્ષિત કરે. અને આ શું કરે છે? તો એ એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને ડેટાની રજૂઆતને સુરક્ષિત બનાવે છે. એ કામ કરે છે એ જણાવે, પણ એનું અમલીકરણ નથી બતાવતો, અને એ રીતે એ ડેટાને શું કરે છે? સુરક્ષિત રાખે છે. બંનેનું કામ એક જ છે, બરાબર. હવે નેક્સ્ટ તમને ટોપિક જે આપેલો છે એ નેક્સ્ટ ટોપિક તમારો મેસેજિંગ છે. આપણા જે 4 ગુણધર્મ લખ્યા એ 4 ગુણધર્મમાં આ મેસેજિંગનું નામ ન હતું, પણ અહીંયા મેસેજિંગ એ પણ તમારું ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ગુણધર્મ છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં મેથડને બોલાવવાની ક્રિયા મેસેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેથડને બોલાવવાની ક્રિયા શાના તરીકે ઓળખવામાં આવે છે? મેસેજિંગ તરીકે ઓળખવામાં આવશે. આગળ જતાં તમે પ્રેક્ટિકલ જોશો તો તમે ક્લાસની અંદર સમાન નામ ધરાવતી ઘણી બધી મેથડ બનાવશો, બરાબર. તો એ જ્યારે મેથડને તમે બોલાવો ત્યારે એને શું કહેવામાં આવે? મેસેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની સિમ્પલ ડેફિનેશન, મેથડ બોલાવવાની ક્રિયા શાના તરીકે ઓળખવામાં આવે? મેસેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એનો ગુણધર્મ છે જે તમારો ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે, પોલીમોર્ફિઝમ. અહીંયા પોલીમોર્ફિઝમ એટલે શું? તો પોલીમોર્ફિઝમ એટલે પોલી એટલે એક કરતાં વધારે, જે કદાચ તમે તમારા કેમિસ્ટ્રીમાં પણ ભણો છો. તો એક કરતાં વધારે સ્વરૂપ, બરાબર. પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા એને પોલીમોર્ફિઝમ કહેવામાં આવે. એટલે શું? તો ઘણા બધા એના સ્વરૂપ હોઈ શકે એમ. તો એક મેથડ કે જેના
અલગ અલગ સ્વરૂપ હોઈ શકે તો એને આપણે શું કહીએ? પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ તમને અહીંયા જોઈએ કે આ પોલીમોર્ફિઝમ છે એ પોલીમોર્ફિઝમ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કેવી રીતે શક્ય બને? એમાં તમે અનેક સ્વરૂપ, બહુરૂપતા કેવી રીતે દર્શાવી શકો? તો પોલીમોર્ફિઝમ ઓવરલોડિંગ વડે શક્ય બને છે. યાદ રાખજો, ટૉપિક એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં ક્વેશ્ચન આમાંથી પૂછાય જ. પોલીમોર્ફિઝમ ઓવરલોડિંગ વડે શક્ય બને છે. શાના વડે શક્ય બને? ઓવરલોડિંગ વડે. બરાબર. અને ઓવરલોડિંગ છે એ ઓવરલોડિંગ બે પ્રકારના ઓવરલોડિંગ છે. પહેલા પ્રકારને કહેવામાં આવે છે ફંક્શન ઓવરલોડિંગ. શું કહેવામાં આવે? ફંક્શન ઓવરલોડિંગ. અને બીજાને કહેવામાં આવે છે ઓપરેટર ઓવરલોડિંગ. શું કહેવામાં આવે? ઓપરેટર ઓવરલોડિંગ. હવે ઓવરલોડિંગ શું છે એ તો કદાચ તમને ખબર જ હશે કે જ્યારે તમને જે રૂટીનનું કામ જે કરવાનું હોય એ કામ કરતાં તમારું કામ વધારે થઈ જાય તો એ વસ્તુને ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ એક જ બાબત છે કે તમારી પાસે એક જે કામ જે તમારે નિશ્ચિત રૂપે કરવાનું છે એ કામ તમારે કરવાનું જ છે, પરંતુ એના સિવાય તમને વધારે કામ આપવામાં આવે છે એટલે કે એને ઓવરલોડ કરવામાં આવે છે તો એને ઓવરલોડિંગ કહેવામાં આવે. બરાબર. અને એ ઓવરલોડિંગ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના, ફંક્શન અને ઓપરેટર. આ ફંક્શન ઓવરલોડિંગ મેથડ ઓવરલોડિંગ તરીકે પણ ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? મેથડ ઓવરલોડિંગ તરીકે પણ ઓળખાય છે. હવે આની ડેફિનેશન તમારી એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. હવે તમે એમ કહેશો કે નામ સરખા હોય તો તમને ખબર પડી ગઈ, પણ સિગ્નેચરથી અલગ હોય એનો મતલબ શું થયો? તો એના વિશેની ચર્ચા તમને પાછળના ચેપ્ટરની અંદર આવશે ત્યારે તમને ખબર પડશે. પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે મેથડના નામ સરખા હોય. મેથડના શું હોય? નામ સરખા હોય. એટલે તમે એડિશન નામની મેથડ કોઈ એક ક્લાસમાં બે નામની સેમ મેથડ બનાવો તો એનું નામ સરખું કહેવાય, પણ એના સિગ્નેચરને પ્રાચલ તરીકે પણ ઓળખવામાં આવે, એને જ પેરામીટર તરીકે પણ ઓળખવામાં આવે. સિગ્નેચર કેવા હોય? અલગ હોય. તો એને શું કહેવામાં આવે? ફંક્શન અથવા તો મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે તમને નેક્સ્ટ જ્યારે પ્રોગ્રામિંગ ચાલુ થશે ત્યારે પ્રોગ્રામિંગની અંદર તમને એના વિશેની ચર્ચા કરવામાં આવશે ત્યારે આપણે એને ડિટેલમાં જોશું. ફક્ત અત્યારે એની ડેફિનેશન યાદ રાખો કે જે મેથડના નામ સરખા હોય અને સિગ્નેચર અલગ અલગ હોય તો એને ફંક્શન અથવા તો મેથડ ઓવરલોડિંગ કહે છે. અને ઓપરેટર ઓવરલોડિંગ એટલે શું? તો આપણે મેથ્સની અંદર જે ઓપરેટર વાપરીએ છીએ જેમ કે તમારો પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, આમાંથી તમે કોઈ પણ ઓપરેટરને એક કામ તો તમારું એની અંદર સેમ જ હોય છે. બરાબર. આ જે ઓપરેટર છે પ્લસ એ એડિશનનું જ કામ કરે છે, આ સબટ્રેક્શનનું જ કામ કરે છે, આ મલ્ટિપ્લિકેશનનું જ કામ કરે છે અને આ ડિવિઝનનું જ કામ કરે છે. આ બધાના કામ ફિક્સ છે. પણ હવે આપણે જાવાની અંદર આ પ્લસનો જે સિમ્બોલ છે એનો ઉપયોગ કોન્કેટિનેટ માટે કરીશું. શાના માટે કરીશું? કોન્કેટિનેટ માટે, એટલે કે તમારા વાક્યને જોડવા માટે કરીશું. તો આ ઓપરેટરને તમે શું કર્યું કહેવાય? ઓવરલોડ કર્યું કહેવાય, કારણ કે એનું કાર્ય એક ફિક્સ જ છે, એડિશન કરવાનું કામ એ કરે છે, પણ એને તમે ઓવરલોડ કરો છો. તો એ જે ઓપરેટર છે, આવા બધા ચિહ્ન છે, એ ચિહ્ન સાથે તમે એક કરતાં વધારે કામ દર્શાવો તો ત્યારે એને શું કહેવામાં આવે? ઓપરેટર ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ જે 4 ટૉપિક છે જે તમારા
એના ચોક્કસ ગુણધર્મો છે જે તમારી દરેક પ્રોગ્રામિંગ ભાષા વાપરે છે. એ ચારે ચારને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. દરેકની અંદર શું આવે એ કમ્પલસરી તમારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એટલે એ પણ તમારે યાદ જ રાખવાના છે. બરાબર. નેક્સ્ટ ટૉપિક તમને આપવામાં આવેલો છે એગ્રીગેશન અને કમ્પોઝિશન. નેક્સ્ટ ટૉપિક હવે તમારો ચાલશે એગ્રીગેશન અને કમ્પોઝિશન. આની તમને ડેફિનેશન એક્ઝામમાં પૂછાય અને આ ટૉપિકમાંથી પણ તમારી એક્ઝામની અંદર ઘણા બધા ક્વેશ્ચન પૂછાય જ છે. એની ડેફિનેશન તમને આ પ્રમાણેની આપેલી છે, જે આ વર્ષે જ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય, કોઈ એક ક્લાસ છે એની અંદરના ઓબ્જેક્ટ કોઈ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. એ કેવા પ્રકારનો સંબંધ રજૂ કરે છે એ પણ તમારી એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. તો એગ્રીગેશન અને કમ્પોઝિશન કોને કહેવાય એ ખબર પડી ગઈ કે તે પૂર્ણ અથવા તો અંશતઃ સંબંધ રજૂ કરે છે. હવે નેક્સ્ટ તમને આપેલું છે એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. હવે આ બંનેની અલગ અલગ તુલના કરેલી છે. તો સૌપ્રથમ વાત કરીએ તમારા આ એગ્રીગેશન વિશે. તો એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. બે ક્લાસ વચ્ચેનો ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. એટલે એગ્રીગેશનની અંદર કોઈ એક ક્લાસ કે જે ઓનરનો ક્લાસ હોય કે જેણે એ ક્લાસ બનાવેલો હોય, એ ઓનરનો જે ક્લાસ હોય એ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ શું કરે છે? એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, એ ક્લાસનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. આ વાત થઈ ગઈ તમારા એગ્રીગેશન વિશે. કમ્પોઝિશનની વાત કરીએ તો કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ એટલે કે એક્સક્લુઝિવ સંબંધ ધરાવે છે. બે ક્લાસ વચ્ચેનો અજોડ એટલે કે એક્સક્લુઝિવ સંબંધ ધરાવે છે. કમ્પોઝિશન એ એક પ્રકારનું પ્રબળ એગ્રીગેશન છે કે જેમાં આંશિક ક્લાસ ઓનરના ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે. બરાબર. એટલે જો તમારો કોઈ એક ઓબ્જેક્ટ ક્લાસમાંથી દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જાય છે. ઓકે. અને આ વસ્તુ જ્યારે તમારા આ એક્ઝામ એટલે મીન્સ આ વસ્તુ જ્યારે તમારો આજે તમને આપેલી છે આકૃતિ, આ આકૃતિ તમને ક્લાસ ડાયાગ્રામની આપેલી છે કે ક્લાસ ડાયાગ્રામ આવી રીતે લખવામાં આવે એમ. પણ અત્યારે હાલમાં તમારો ક્લાસ ડાયાગ્રામનો ટૉપિક નીકળી ગયેલો છે, પણ તમે એને એ ક્લાસને આ પ્રમાણે લખી શકો. અહીંયા એનું નામ આવે, અહીંયા એનું પ્રોપર્ટી આવે અને અહીંયા મેથડ આવે. તો અહીંયા તમારું કમ્પોઝિશન ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે. યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. કમ્પોઝિશન ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે અને એગ્રીગેશન ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. બરાબર. આ જે ક્લાસ છે એ એગ્રીગેટેડ સબ્જેક્ટ અથવા પાર્ટ ક્લાસ કહેવામાં આવે, એગ્રીગેટિંગ ઓનર હોલ ક્લાસ કહેવામાં આવે, એગ્રીગેટેડ સબ્જેક્ટ પાર્ટ ક્લાસ કહેવામાં આવે. એટલે જો એની તમને ડેફિનેશન અહીં આપેલી છે તે જો કે જ્યારે કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને ઓનર ક્લાસ, પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ કહેવામાં આવે. જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય, કોઈ ક્લાસની અંદર બીજા ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ આવેલો હોય તો એને ઓનર ક્લાસ, પૂર્ણ એટલે કે હોલ ક્લાસ અથવા એકત્ર એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલો હોય તેને સબ્જેક્ટ ક્લાસ, આંશિક ક્લાસ એટલે કે પાર્ટ ક્લાસ અથવા એકત્રિત
ક્લાસ એટલે કે એગ્રીગેટેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે, જે વસ્તુ તમને અહીંયા લખીને બતાવેલી છે. બરાબર. તો આની અંદર તમારે એનું ચિહ્ન યાદ રાખવાનું છે. એગ્રીગેશન જે છે એ ખાલી હીરાનું ચિહ્ન છે. ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે, જે તમારું આ પ્રકારનું હોય છે. અને આ તમારું કમ્પોઝિશન એ ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. એક્ઝામની અંદર આઈએમપી ક્વેશ્ચન છે, મોટાભાગે પૂછાય છે. આ પ્રમાણે ભરેલા હીરાનું ચિહ્ન એના વડે તમારું આ કમ્પોઝિશન દર્શાવવામાં આવે છે. અને આ ચેપ્ટરની અંદરનો લાસ્ટ ટૉપિક છે તમારો, જેમાં ફરીથી ઇનહેરિટન્સ કયા પ્રકારનો સંબંધ ધરાવે છે એની વાતો કરેલી છે. તો ઇનહેરિટન્સ એ બે ક્લાસ વચ્ચેનો એક પ્રકારનો, એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ, એટલે ઇનહેરિટન્સનું ગુજરાતી જો આપણે કહીએ તો ઇનહેરિટન્સ એટલે એક પ્રકારનો વારસો. એટલે એ વારસામાં શું હોય તો આપણે આપણા પેરેન્ટ્સની જે બધી પ્રોપર્ટી હોય એને પણ વાપરીએ છીએ, અને આપણી પોતાની ખુદની પ્રોપર્ટી પણ હોય છે. બરાબર. એટલે કે એક વસ્તુ તો છે જ, અને એમાંથી તમે તમારી વસ્તુ પણ વાપરો છો, એટલે એ તમારો એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે. બરાબર. શાની અંદર? ઇનહેરિટન્સની અંદર. તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચેનો કેવો સંબંધ ધરાવશે? ઇઝ અ કાઇન્ડ ઓફ. બરાબર. ઇનહેરિટન્સ સંબંધના રીતે વાત કરીએ તો એ બે ક્લાસ વચ્ચેનો એક પ્રકારનો, એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે ઇનહેરિટન્સની અંદર આપણે કીધું કે અહીંયા એક ક્લાસ ઓલરેડી હોય જ છે. એટલે આપણે જે કીધું કે ઇનહેરિટન્સ એટલે શું? તો ઇનહેરિટન્સ એટલે વારસો. તો આમાં તમારી પાસે જે તમારી માતા પિતાની જે વસ્તુઓ હોય છે, તમારા માતા પિતાની જે પ્રોપર્ટી હોય છે, એ તમારી પાસે ઓલરેડી હોય જ છે. બરાબર ને? એટલે હવેથી તમારો જે બીજો તમે જે વસ્તુ કરશો, તમે જે વસ્તુ મેળવશો, એ બધી તમારી અલગ વસ્તુ થઈ છે. તો અહીંયા તમારે એની ડેફિનેશન યાદ રાખવાની છે કે ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. અને ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા નવા બનેલા ક્લાસને, નવો જે તમારો ક્લાસ બને છે, ઇનહેરિટન્સની અંદર બે પ્રકારનો ક્લાસ આવે છે. એક તો તમારો ઓલરેડી તમારા માતા પિતાની જે વાત કરી એ તમારો હયાત ક્લાસ કહેવાય, ઓલરેડી બનેલો ક્લાસ છે. અને જે તમારો નવો ક્લાસ જે બને છે, એ નવા બનેલા ક્લાસને શું કહેવામાં આવે છે? તો નવા બનેલા ક્લાસને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, અથવા એ ચાઇલ્ડ છે એટલે એને ચાઇલ્ડ ક્લાસ, અથવા ડિરાઇવ્ડ એટલે કોઈ એકમાંથી મેળવેલ ડિરાઇવ્ડ ક્લાસ કહે છે. કયા ક્લાસને? જે નવો ક્લાસ બને છે એને. અને એની અંદર જે તમારા માતા પિતાનું આપણે જે ઉદાહરણ આપ્યું એ તમારો હયાત ક્લાસ કહેવાય. એટલે અહીંયા તમારા હયાત ક્લાસને આ સબ ક્લાસ છે, તો આ તમારો સુપર ક્લાસ છે. આના પરથી નામ યાદ રાખજો. આ સબ ક્લાસ છે તો આ સુપર ક્લાસ છે. આ ચાઇલ્ડ ક્લાસ છે તો આ તમારો પેરેન્ટ ક્લાસ છે. અને આ તમારો ડિરાઇવ્ડ ક્લાસ છે તો આ તમારો બેઝ ક્લાસ છે. બરાબર. આને શું કહેવામાં આવે? હયાત ક્લાસને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબત તમારે અહીંયા ઇનહેરિટન્સની અંદર યાદ રાખવાની છે. હવે આ ઇનહેરિટન્સ તમારા ક્લાસ ડાયાગ્રામમાં કેવી રીતે દર્શાવવામાં આવે? તો જે પેરેન્ટ ક્લાસ હોય એ ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સને બતાવવા માટે સુપર ક્લાસ તરફ નિર્દેશિત કરતો તીરનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારો સુપર ક્લાસ હોય છે, જે તમારો પેરેન્ટ ક્લાસ હોય છે, એ સુપર ક્લાસ તરફ આ પ્રમાણેનો એરો બતાવવામાં આવે છે. આ પ્રમાણે તમારું ઇનહેરિટન્સ દર્શાવવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ તમને ટૉપિક આપેલો છે અહીંયા ઇનહેરિટન્સની અંદર જ, કે જાવામાં જ્યારે કોઈ ક્લાસ બે કે વધુ ક્લાસ પરથી તારવવામાં આવે, ત્યારે તેને મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ત્યારે તેને મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવામાં
આવે છે. અને લાસ્ટ તમારું અહીંયા કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના કરેલી છે કે ઇનહેરિટન્સમાં તમે પુનઃ ઉપયોગ કરવા વધારા માટે અન્ય ક્લાસને વારસામાં મેળવો છો. અહીંયા તમારો સુપર ક્લાસ અને સબક્લાસ વચ્ચે કાઇન્ડ ઓફનો એક પ્રકારનો સંબંધ છે. અને કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં નથી બનતો, પણ બીજા ક્લાસ વડેનો બનેલો હોય છે, એટલે કે કમ્પોઝડ ઓફ હોય છે. બરાબર. અને અહીંયા તમારે એ વસ્તુ નોંધવાની છે કે ક્લાસ ડાયાગ્રામમાં રિલેશનશિપ અને કન્સ્ટ્રેન્ટ પણ દર્શાવવામાં આવે છે. આ વિશેની ચર્ચા તો આપણે ચેપ્ટરની અંદર કરી જ નથી. બરાબર. એટલે આ તમારે કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના છે. તો અહીંયા તમારું આ જે 6થા નંબરનું ચેપ્ટર છે એ પૂરું થાય છે. અને આની જે નોટ્સ છે, આ જે વિડીયો છે, એની દરેક બાબત તમારે વ્યવસ્થિત સમજવાની છે. જો તમે આ 6થું ચેપ્ટર સમજશો તો જ તમને પાછળનું 7, 8 અને 9 ચેપ્ટર આવડશે. આ 6થું ચેપ્ટર તમારો બધાનો બેઝ છે. જો તમે આ ન સમજશો તો તમને પાછળના ચેપ્ટર સમજવામાં તકલીફ પડશે. એટલે આ જે ચેપ્ટર છે એને વ્યવસ્થિત રીતે તમારે સમજવાનું છે. નોટ્સ પણ વ્યવસ્થિત નોટબુકની અંદર વિડીયોમાંથી પ્લસ ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાની છે. અને પાછળ જેટલા બી MCQ તમને આપેલા છે, અહીંયા તમને 11 MCQ આપેલા છે, પર 2 MCQ એવા છે જે આપણે ટૉપિક ઓમિટ કરેલો છે એમાંથી પૂછાયેલા છે, પણ તમારે નોટબુકની અંદર લખી દેવાના છે. બરાબર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 વિશેની વાતો કરીશું, જે પણ જાવા વિશે છે. થેન્ક યુ.